અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે ગત રાત્રિ દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા મુલાકાતે પહોંચ્યા હતા. તો શહેરના અલગ અલગ કાર્યકરો અને એચએચપી કાર્યાલય ખાતે પ્રમુખ કાર્યકર્તાઓ અને જૂના સંઘ અને વીએચપી કાર્યકરો સાથે તેમણે બેઠક યોજી હતી. તો હિન્દુ સમાજમાં કુંભ મેળાએ સ્નાન માટે મહત્વનો સમય ગણાય છે. તો દર 3 વર્ષે અલગ અલગ તીર્થોમાં કુંભ મેળા યોજાતા હોય છે અને દર 12 વર્ષે મહાકુંભ મેળો ભરાય છે. ત્યારે જાન્યુઆરી 2025માં યોજાનારા મહાકુંભ મેળા માટે એએચપી દ્વારા સેવાકીય કામગીરીની માહિતી ડોક્ટર પ્રવીણ તોગડિયાને આપવામાં આવી હતી. તો અરવલ્લી જિલ્લા મુલાકાતનો મુખ્ય હેતુ આગામી જાન્યુઆરી વર્ષ 2025 થી ફેબ્રુઆરી 2025 સુધી દર 12 વર્ષ બાદ યોજાતો કુંભ મહા મેળો થવાનો છે. તેમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ સાધુ સંતો કુંભ સ્થાન માટે આવશે. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની ભાગીની સંસ્થાઓ ઉપક્રમે 15 સ્થાનો પર ભક્તોને પાકું ભોજન મળી રહે. તેમાં ઠંડીનો સમય હશે એટલે અલગ અલગ સ્થળે કુલ 1 લાખ જેટલા ટેન્ટ અને ઠંડીથી રક્ષણ મળે એ માટે 1 લાખ કંબલ સાથેની કંબલ બેંક ઊભી કરવામાં આવશે. આમ કુંભ મેળામાં કરોડો હિન્દુ ભક્તો એચએચપી દ્વારા આયોજિત ભંડારામાં ભોજન પ્રસાદનો લાભ લેશે. ત્યારે સમગ્ર માહિતી એચએચપીના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.